એ જી રામા તમારે દેવડે અને ગમ કે છે ગુગળ કે રાધો નર નારી બાપુ તમને નમન કરે અને નમે મોટા મોટા ભો રણુજા વાળા ધણી તમે વેલા પધારજો આવજો આજની શુભ રાત્રિએ મારા ઈશ્વર ભાઈનો પરિવાર તમારી વાટો જુએ બાપુ તમે આવજો આજની માં જમરા રણુજાની ગાદી में સુતેલા ધણી એ જી રણુજાની ગાદી में સુતેલા ધણી તમે લીલે ઘોડે થજો સવાર જયંતી દાસ તમને અરજી કરે બાપુ તમે આવજો આજની માં જમરા જયંતી દાસ તમને અરજી કરે બાપા તમે આવજો આજની માં જમરા રામ કહું કે રામદેવ હીરા કહું કે લાલ હેજી રામ કહું કે રામદેવ ભાઈ મારા હીરા કહું કે લાલ જેને જેને મારો રણુજા વાળો ભેટ્યો એ નર બની ગયા છે ન્યા બાબા રામદેવજી ભગવાન ધનગડી ધન ભાગી આજની શુભરાત્રી ગુરુ મહારાજ આપણને સત્સંગ મારા જીવનરામ બાપુ પણ આપણને થોડો સત્સંગ પીરસ્યો છે રામ કહું કે રામદેવ હીરા કહું કે લાલ જેને જેને ભગવાન મળ્યા એના દુનિયામાં નામ છે આપણને મળ્યા છે અને મળ્યા એ જ આવીને બેઠા છે નહીં મળ્યા એ બધા હજુ જવા દેશે એમને મહીવાળા જવા દેશે કરતા છે બહાર આપણે વાતો જોડો ને આપણી આ તે જેને અનુભવ થયો છે ભગવાનનો ઇન્સાને ઈશારાનું ગધેડાનું ડફનું ઇન્સાન એટલે માણસ ઈશારે સમજી જાય એટલે કે એક નંબર છે અને ઈશારે નહીં સમજે એટલે એને એક નંબરનો ગધેડો એને ગુણ જ લદાવવાની આખી જિંદગી ભેંસ આગળ ભાગવત નકમવું પડે ડોબા આગળ તમે શ્રીમદ ભાગવત વાંચો તો કાંઈ ડોબાને ખબર નહીં કાંઈ પડે નહીં એટલે જોવાનું ને કે આનું નામ ડોબું હા તમે આખો દાડો ચાર નાખો ને તે ડોબું થાકે નહીં ચરવા આખો દાડો એને ઘા નાખો ડોબું દરાય નહીં એને ડોબું કહેવાય એને શું કહેવાય ડોબું અને ડોબાનું દૂધ ખો તમે એટલે તમારી બુદ્ધિ જાડી જ થાય કોઈ દણ સદબુદ્ધિ નહીં આવે ગાયનું દૂધ તમે જમો ને તમને જ્ઞાન પ્રાપ્ત થાય હાડકું તમારું મજબૂત થાય ડોબાનું દૂધ ખાય ચામડું જાડું થાય બુદ્ધિ જાડી થાય ખાતા હોય બંધ કરજો ગાય રાખજો ગીર દેશી કાકરેજી પેલી 10 લીટર આલે નહીં હો પાછી ગીર રાખો દેશી રાખો કાકરેજી રાખો પણ આપણા ઘરે ગાય હોવી જોઈએ અને એ ગાયનું દૂધ વેચવાનું નહીં એ ગાયનું દૂધ આપણા દીકરા દીકરીને રોજ 1 ગિલાસ ગરમ નહીં કરવાનું એવું જ ખવડાવવાનું જોજો પછી બુદ્ધિ કેટલી ખીલે તે અમારામાં દુધરેજના મંદિરે 950 ગાયો છે ગીર ઓરિજિનલ 800 વર્ષ પહેલાની કેટલા વર્ષ પહેલાની 800 વર્ષ લાધારામ બાપુ થઈ ગયા એ ગાદી પર 2 ગાય લઈને આવ્યા હતા એકનું નામ રાગેન ને એકનું નામ રૂપેન રાગેન ને રૂપેન નો વંશ છે દુધરેજમાં રાગેન ને રૂપેન નો વંશ છે દુધરેજમાં તમે કોઈ વાર જો ખાલી એક વાડકી છાશ પીઓ ને તો તમને એમ થાય કે વાહ આ છાશ કઈ નહીં હશે એ જ ગાયોની દૂધ દહીં ને છાશ મંદિર में ખૂટે નહીં તો કહેવાનો મારો ભાવરત છે દૂધ બરાબર રામદેવ બાપુ ગાયો ચારતા હતા ભાથીજી મહારાજ ગાયો માટે માથું કાપીને આલી દીધું આપણે ક્ષત્રિય દરબાર છે ધ્યાન રાખજો આપણે શું કરવું જોઈએ
ગાયો માટે કૃષ્ણ ભગવાન ગોકુળમાં ગાયો ચારી, રામચંદ્ર ભગવાન ગાયો ચારી, ભોળાનાથે 24 કલાક ગાય હાથે રાખતા હતા અને આખલા પર બેસતા. આખલા પર ભગવાન શિવજીને કઈ ગજુ હજુ કશું લુગડો ગણો કઈ નહીં, વાઘનું ચમડું પહેરીને ફરવાનું. એ ભભૂત સચ્ચી ભભૂત મેં ભર દે કુબેર કા ખજાના. એક દિવસ ભોળાનાથને એવું થયું, માં પાર્વતી પૂછી જોયું કે તમે દેવોના દેવ મહાદેવ તો આપણે કે મોહનમાં કેટલાક દન રહેશું લા. વિષ્ણુ ભગવાને તો પાર્વતી એકદમ ગપ્પો મારવાજી મેં મારે એમ. એટલે વિષ્ણુ ભગવાને ઘેરથી માં લક્ષ્મી કીધું, માં પાર્વતી તમારે કઈ એટલે બધું કીધું, અમારે ઊંઘવાનો ખંડ ને સંડાસ ના બાથરૂમ ને આ બધું આવું બધું બતાવ્યું. પાર્વતીને કીધું ઓહો તમારે તો લેર, અમારે તો કશું નહીં, અમારે કઈ છે નહીં. અને ઘરવાળા એવા ગજમ વગરના, પૈસા રાખવાનું સાધન એ નહીં, અને ભભૂતિ લગાવીને બેસી રે મોહનો આખો દાડો. તું કહેતી હોય તા ને કોક દિન આપણે કંઈક સારું સારું બંગલો બનાવો. ઈશ્વર બનાવ્યો છે આજે બંગલો બનાવ્યો એટલે બંગલાની વાત કરું ને. બંગલો બનાવ્યો મસ્તીનો, એ તમારે તો મસ્તીનો, અમારે તો કઈ છે કે આવીને કીધું ભોળાનાથને માં પાર્વતી કે દેવાદિદેવ આપણે પ્રભુ આપણે કઈ રહેવાનું વ્યવસ્થા તો કરો. ત્યાં ગઈ હતી તો મસ્તીનો બંગલો, એમ જોયા કરે એમ મજાનો બાગ બગીચા, એ લીલા લેર, જન જનાવર પશુ પંખી કાબેરો હોલા પોપટ બધા કિલોલ કરે એમ મસ્ત બેહવા રહેવા થયું. અને આપણે બધા તન આવા રખોડામાં બેસી રહેવાનું, તને ગધેડા બુદ્ધિ આવે કે નહીં એમ અકરી પાર્વતી. એટલે ભોળાનાથ કે આને પેલી ભરવી દેશે. અમુક બહેનોને કોઈ ભરવી આલે એટલે પાર પતી જ જાય, બગાડી તાલે. પેલી એમ વાતો કરી આલે અને બરાબર ચડાવી આલે. એટલે પેલીની પરિસ્થિતિ નહીં, ચડાવી આલે એટલું એટલે પેલા ના આવીને દમ કાઢે. એટલે ભોળાનાથ ચાલ ને કહ્યું એમ કરજો, આ ચપટી ભભૂત આલુ એ વિષ્ણુને જીને આપજો, અને આને ભારે ભાર હોનું આપી દે. તું આનો ભારે ભાર હોનું આપી દે. એટલે ચપટી ભભૂત આલી પાર્વતીજીને અને વિષ્ણુ પાસે લઈને ગયા અને કીધું કે આના ભારે ભાર સોનું આપો પ્રભુ, તમે પાલન પિતા છો તો આના ભારે ભાર સોનું. ચપટી ભભૂત મેં ભોળાનાથને હોનાના ઢગલા થવા માંડ્યા. પાર્વતી વિચાર કરે આ ચપટી ભભૂત મેં આવી તાકાત, જેમ તેમ થોડી આગળ બાપુ કીધું તેને. હા તમે શિવજીને ભૂલે ચૂકે કે બિલ્લી પત્તર ચડાવો, ભૂલે ચૂકે ઓમ નમો શિવાય બોલી દો ને તોય તમારો બેડો પાર. પણ મહાશિવરાત્રી આવે તા બધા જાય. શિવ એવો છે, એ લિંગ એવું છે, એને બહુ સમજવા જેવું છે. તમે જૈન ધર્મ જોજો, પેલો ઓમ શબ્દ બોલો, ઓમ નમો અરિહંતાનામ, ઓમ નમો સવસિદ્ધાનમ, ઓમ નમો આયરિયાનમ, ઓમ નમો ઉજાયાનમ. આ 4 મંત્ર ઓમ લાગે, પછી લાગે 5મે મંત્ર નમો લોઈ સવ સાવનમ, એસો પંચન મુકારો સવ પાવ પનાસનો, મંગલાનમ ચ સવેસી, મંગલાનમ ચ સવેસી, પડમમ હવૈ મંગલમ. આ 9 મંત્ર, અને 9 મંત્રના અક્ષર 68. 9 મંત્રના અક્ષર 68 તીર્થ મારા ગુરુના ચરણે, 68 તીર્થ મારા ગુરુને ચરણે. પણ આ તો ગુરુ સમજાય ત્યાં હો ભાઈ, બાકી આપણી જ જવા દેતા આખી જિંદગી વહી જશે, પૂરી થઈ જશે, કાંઈ નહીં, બીજા કશું જોયેલું નહીં. ઘર ને શેતર, ઘરને ડૂબો, પછી છે લેતનું દિન ધેડે. એ ઘર હતો રે, ડૂબો હતો રે, ખેતર હતો રે, નદી ધેડે, કશું હંગાત આવે નહીં. મારી તારીખ કોની આવારી, એટલું જ આવે. કરવાનું બાકી રહી ગયું, અહીંયા આયા છે તે કરવાનું. એટલે પાર્વતીજીને ત્યાં ઢગલો થવા માંડ્યો. એટલે વિશ્વકર્મા ભગવાનને, કોઈ પણ તમે ભૂમિ પૂજન કરો ત્યારે વિશ્વકર્મા ભગવાનને યાદ કરી અને ભૂમિ પૂજન કરો એટલે તમારું મકાન જિંદગીમાં અધૂરું નહીં રહે, પરિપૂર્ણ. એ બાંધકામ ખાતાનો ચેરમેન કોણ? તાકી વિશ્વકર્મા ભગવાન. એ વિશ્વકર્માને બોલાવીને કીધું, એ વિશ્વકર્મા, દરિયાના ટાપુ પર એવી મસ્ત નગરી બનાવે, એકદમ સુરણ્ય,
હોનાનો ઢગલો ચપટી ભભૂત મેં થઈ ગયો. હોનાના ઈંટોની તે કે પાર્વતી કે હું પાટોડાની ઈંટો વાપરો, હોનાની જ વાપરી દે ને થોંભલા નોંભલા આખી લંકા હોનાની બનાવી, મસ્તીની રડિયામની બનાવી. એટલે ભૂદેવને બોલાયા, બ્રાહ્મણને બોલાયા. પછી કે વાસ્તુ પૂજન કરવું પડે ને ભાઈ, વાસ્તુ પૂજન કરવું તો ભૂદેવ સિવાય બીજું કોઈની તાકાત નહીં આ વાસ્તુ પૂજન કરવાની. અમે કરીએ ખરા યજ્ઞ, પણ ઋષિ યજ્ઞ કરીએ, બ્રહ્મ યજ્ઞ તો બ્રાહ્મણો જ કરે અને બ્રાહ્મણો હાથે જ થાય. અમે કરીએ ખરે, કોકને પીડા પનોતી હોય ત્યારે કહે કે બેટા યજ્ઞ કરાવી દીજો, બધું સારું થશે. અને યજ્ઞ કરવાથી તમારી પીડા પણ ગીતામાં લખ્યું છે, યજ્ઞ વગર આલોક નથી, પરલોક નથી, સુખ નથી ને શાંતિ નથી. યજ્ઞ કરવાથી સુખ મળે, શાંતિ મળે. યજ્ઞ કરવાથી વરસાદ પડે, વરસાદ પડવાથી અનાજ પેદા થાય, અનાજ પેદા થવાથી તમારી મારી ઉત્પત્તિ થાય. ને યજ્ઞ કર્મ કરવાથી આ સીધું બતાવી પણ કોઈને કરવું. મંદિર મેં જવાનું, દહની નોટ મેકવાની, બોલવાનું ભગવાન મારે ઢોરો હોરો બધો હાર દહમે તારો ભાવ મટાડ દે. હે યજ્ઞ કર્યા વગર તો રાગ નહીં આવે. કરો યજ્ઞ કરાવો, યજ્ઞમાં જીને બેસો, યજ્ઞ થાય ત્યાં બેહો ને એનું ધુમાડું લાગે ને તોય પીડા મટી જાય, પણ કરવું પડે. જૈન ધર્મ તમે જોજો એક મંત્ર કીધો, યાધિ વ્યાધિ વિપતિમ ચ રક્ષમાન દેવ માની ભદ્રમ. ઓમ નમામિ માની ભદ્રમ વંદે વીરામ મહાબલીમ. વિપતિ કાલે મામ રક્ષક રક્ષમાન દેવ માની ભદ્રે. વિપત્તિ કાલ, વિપત્તિ આવી જાય ત્યારે ભૂદેવને બોલાવવાનું, કહેવાનું ભૂદેવ મારા ઘરમાં યજ્ઞ કરો, બસ બીજી માથાકૂટ નહીં. યજ્ઞ કરો, યજ્ઞ કરો એટલે તમારા ઘરમાં યાધિ વ્યાધિ પીડા ને પનોતી બધું મટી જાય, નક્કી મટી જાય. નહીં મટે ને તો મને 2 લાફા મેળવી. હા અનુભવ છે એટલે કહું છું. આ કરવાથી મારા હરિભક્તોના ઘરમાં લીલા લહેર છે, લીલા લહેર, મોજે દરિયો, 4 વ્હીલ ગાડીઓ. એટલે ભૂદેવને બોલાય ને ભૂદેવે યજ્ઞ ચાલુ કર્યો. આખા ભૂદેવ એટલે મહાન, એટલે દંડવત પ્રણામ કર્યા. શિવ ભગવાન પાર્વતીજી કીધું ભૂદેવ આવે છે, વંદન કરો ભૂદેવને. ફૂલહાર કર્યા, વાજતે ગાતે લાવ્યા, યજ્ઞ મંડપમાં બેસાડ્યા, બાજટ પર બેસાડ્યા. હોનાના બાજટ, હે જેમ તેમ થોડી વાત છે. ભૂદેવ કે રાગ આવવાનો આજે. સોનાના બાજટ પર બેહી મંત્રોચ્ચાર ચાલુ કર્યા. ઓમ રીમ ક્લીમ ચામુંડે વિચ્છે ગણપતિની સ્થાપના કરી. બધા દેવોને બોલાવ્યા, બધાને બેહાડ્યા. અને પછી શિવ પાર્વતીને બેસાડીને કીધું કે હવે તમે અક્ષતમ સમર્પ્યામી, પુષ્પમ સમર્પ્યામી, નૈવેદ્યમ બધું બોલવાનું આવે. એ તો થાકી જાય તો ભૂદેવ બોલે, આપણી તાકાત નહીં ભાઈ. આખો દાડો બોલે અને છેલ્લે હાલવાનો થાય તે બેરે બેરે બોમણને હાલે. મરી મરીને તમે કહો આને કે કેમ કરવા? હે કેટલા લેશે એમ જવા દે. હાલને મન મૂકીને, તમે મન મૂકીને વર્ષા, અમે જન્મ જન્મ ના તરસા. 1000 હાથે તમે દીધું પણ ઝોલી અમારી ખાલી. હે ભગવાન મન મૂકીને આપશે, પણ તમારે મન મૂકીને વાપરવું પડશે. વાપરવાથી વધે ને ખાવાથી ખૂટી જાય. વાપરો તો વધે ને મોહટી ભરેલી હોય ખા ખા કરો તો પૂરું થઈ જાય. પણ વાપરવાની રીત ગુરુ સમજાવે એ રીતે વાપરો તો વધે. હો ભાઈ, પાછી ગધેડાને ખેતર ખવડાવી તો પૂર્ણ લાગે ને પાપા નહીં લાગે, કરીને ખાઈને જતું રહે. હા કરના રાજાની વાત કરી બાપુ એમ. હે સાવ સોનાનો દાન પણ વગર વેતનો વાપરી એનો બાહમાં લઈ દાન માથે પડ્યું. એટલે ભૂદેવે કમ્પ્લીટ પૂજા વાસ્તુ પૂજન કરી દીધું. અને પછી કીધું બાપો ભોળાનાથને મા પાર્વતી ભૂદેવજી માગે આપવાનું, એમાં કચાશ રાખતા નહીં હોય. આજે મસ્તીનું વાસ્તુ કર્યું છે, જે માગે તે આપી દેવાનું. તો કે હાચી વાત, તો કે હાચી વાત, આપી દેવાનું. ભૂદેવ છે. પૂજા કરીને ઉભા થયા એટલે શિવજી પૂછવા જા, ભૂદેવ માગો બાપુ, જે માગો તે આપી દેવાનું. આ ભૂદેવને એમ થયું કે ચાલો ને આજે તો રાગ છે, મોજ છે, માગવા જેવું માગી લઉં. મને લંકા આપી દો, તમારું ઘર આપી દો. આપી દીધું, શિવજી આપી દીધું. દયાનો સાગર છે શિવ, એવો છે દયાળુ. આપી દીધું.
માં પાર્વતી કહે રે યાર બેરે ઘર બનાવેલું તમે ખર્ચા તું કહેતી રહી ને કે હાલ દીધું છે હાલ દીધું તારી પરવાનગીઓ કરી મેં કોઈ કોમ કર્યું ને એટલે મારા ઈશ્વરભાઈ બે જણો એક મન એક થયું ત્યારે આપણને બધાને બોલાવ્યા કે બાપુને બોલાવીએ ભૂદેવને બોલાવીએ ભગવાનને બોલાવીએ મહેમાનોને બોલાવીએ હગવાને બોલાવીએ આપણું આજે મન મૂકી રૂપિયા ઉડાડ્યા ફૂલો ઉડાડ્યો હે આ આરતી કરવા મળી પ્રસાદ મન મૂકીને ડીજે વાસ્તે ગાતે લાયા હમુન બગીમ બેહાડી લગ્ન કરેલું તેને બેહવા મળ્યું હવે રોજ અમારા સમયમાં બગી હતી નહીં ઘોડી નથી ગધેડી નથી સગવડ હતી નહીં એટલે એમને એમાં જેલા ગાળામાં બેહીને ડનું કરતા ગાળા ચીલા રોડે નતા એવું હતો સમય એવો સમય હતો એટલે એવા આમ જેલા એટલે એવું જ ને અમને રોજ બેહા મળે માતાજીને કેમ હું વાત કરે તું મારી જોડે આવતી હોય રાગ આવે સાચું અમારે એવું અમને લગ્ન થાય આ સવારે કાલે પ્રોગ્રામ છે કાલે કે બાપુ કેવી બગી મેં કમ તું રહેવા દે યાર બગો હગો રહેવા દે રોજ કેટલું તાકે નહીં બગીમાં જ બાપુ આ પૂર્વનું પુણ્ય બાપુ કીધું આગલા જન્મનું કંઈક કરેલું છે એટલે આ જન્મે પાછું મસ્તીનું મળ્યું છે રોજ સારું ખાવા મળે સારું બોલવા મળે આવા પાઠ પૂરવા મળે ગોમની બહેનોના ભાઈઓના દર્શન મળે 10ની નોટો મળે કોઈ હોની હાલે ને કોઈ 500ની હાલે મળે ને રાતે હાલે બધા રાતે બધા હુઈ જાય અમને કોણ હાલે રાતે મોજ છે આ બધું એટલે ભૂદેવને કીધું ભૂદેવ પાર્વતી માં કીધું કે આપી દઈએ ખરા પણ હવે એક વાત સાંભળજો આપી દીધું પણ ધ્યાન રાખજો આ મકાનનું ધ્યાન રાખજો માતાજી કે આનું ધ્યાન રાખજો આમાં વિવેક કરીને વાપરજો મસ્તીથી રહેજો અમારે કાંઈ નહીં અમે પાછા હતા તે જતા રહીશું પણ આ મકાનની અંદર પરધન પથ્થર સમાન પર સ્ત્રી માત સમાન જો પર સ્ત્રીનો સંગ કર્યો ને તો હું આગ લગાડી દઈશ આટલું જ ધ્યાન રાખવાનું છે પરધન પથરા બરોબર બીજાની પાસે ગમે એટલું ધન આપણા કામનું નહીં બીજી કોઈ રૂપવાન સ્ત્રી હોય પણ આપણા કામની નહીં આપણી માં છે આપણી બેન છે આપણી દીકરી છે આ દુનિયામાં કોઈની તાકાત નહીં તમારે બાલ તોડી શકવાની હું વાત કરે પણ જો ચોમડાની બગડી જાય બેડા ફાટી જાય આટલું કહીને માં પાર્વતી નીકળી ગયા રાજા રાવણને ખબર નહીં હું કીધું પાર્વતી તે રાવણને એમ થયું કે બસ હવે મારે મુક્તિનો દ્વાર કઈ છે મારે મુક્તિ જોઈએ છે મુક્તિ કઈ આગળ છે ત્યારે ધ્યાન લગાવ્યું ભોળાનાથનો ઉપાસક રાજા રાવણ જેવો તેવો મહાન પુરુષ ધ્યાન લગાવ્યું ત્યારે અયોધ્યાની ગાદીમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન એના હાથે જો મારું મોત થાય તો આવા જવાનો ફેરો મટી જાય ને અડધી રાતે મારા ભક્તો મને યાદ કરે જોવો જ ખરા હે આજે રાજા રાવણને અડધી રાતે યાદ કરી હે મોત મારું એવું થવું જોઈએ એ મારા રામ જોડે મોત થવું જોઈએ હા અમુકને જીવતે નહીં આવડતું ને અમુકને મરતે નહીં આવડતું બીજા પીપીને જ ભૂરાઈ જાય તમે રાગ આવેલા હે મરના એવા મરીજો કે તમે મરો ને તો દુનિયા પીછે રોતી રોતી આવી ગઈ અરે યાર बहुत अच्छा आदमी था कब चला गया बहुत अच्छा आदमी था બહુ સારો હતો બહુ સારી બેન હતી બહુ ભાવવારી હતી અરે દુનિયા રડતી રડતી આવે આપણે હસતા હસતા ચાલ્યા જવાનું મરવાનું તો છે ડરવાનું નહીં બરાબર ને મરવાનું તો છે અહીંયા હું મરી જવાનું તમે મરી જવાનું આત્મા તો મરવાનો નથી એને કોઈ લેવી દેવી નહીં આ શરીર મરી જવાનું પણ મરો તેવા એકદમ મરો કે આખી દુનિયા રોતી રોતી પીછે આવી ગઈ આપણે હસતે હસતે ચલ જાય છે જવાનું સાચું આખી દુનિયા રડે વાહ યાર ભલો માણસ હતો બહુ સારો માણસ હતો બહુ ભજનિક હતો બહુ ભગત હતો બહુ સેવાભાવી હતો બસ એવું મરી જો ધારું હે પણ એવું મરવા માટે મહેનત કરવી પડે ને આવા ઉજાગરા કરવો પડે અને ભજન કરવું પડે આખા ગામમાં પ્રેમ રાખવો પડે મસ્તીથી બોલવાનું હે પછી પ્રેમ કરીને દગો કર્યો પારકાને તું હગો કર્યો જિંદગી મારી કરી નાખી તું રમન ભમન તપતી જીવાત સાચું પારકાને હગો કરે ને પોતાના દગો કરે ને જિંદગી પૂરી થઈ જાય તો પછી એનો કોઈ મતલબ નહીં ભાઈ પોતાનો ગમે એવો હોય મારી બહેનો ધ્યાન રાખજો તમે કોઈ પગે લાગો ધણીને કરો જોઈએ કોઈ નહીં લાગવાનું રોજ બકા બરોબર ને એવી હોય તો હજી લીલા લેર નથી અમને બિચારાને દુઃખ જ છે ને એમાં રાત
તમારે બાપુ કીધું એમ ધની છે ત્યાં સુધી મોજે દરિયો લીલા લેર ખૂબ આખું કંકુ ભરીને ડબ્બી ચોપડી દેવું હોય તો અંદર સિંદૂર મોટો ટીલો પાડવો હોય તે મંગળસૂત્ર લબડે એટલું પહેરાય બંગડી સુધી પહેરું જેટલું શોખ કરવો એટલો ધની હોય ત્યાં સુધી એવા હોય ત્યાં સુધી લીલા લેર અને એવા હોય તો મોજે દરિયો ને એવા નહીં હોય એમ ત્યારે બહુ દુઃખ આવી જાય છે. એટલે મારી બહેનો તો વિનંતી કરું છું, રોજ તમારો ધની ગોંડો ગેલો ગોબરો ગંદાતો ગમે તેવો હોય પણ એને પગે લાગી લેવાનું, કમ્પ્લીટ ખોડો પોથરીને પગે લાગવાને અમે એમ સીતારામ 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 એમ ખોડો પોથરીને આ ઉઠલા પેલો કે તને હારી ના અમુકને બોલતે નહીં આવડું આ કરજો. અને પેલા પતાનો વિનંતી કરું, તમે હારા હરખારી ના આવવાનું નહીં, તે 4 પગાર આવે તો પેલી કે રાજ્ય હાચે કયા પગે લાગે. એક બેન કે મને મારે હા બાપુ 4 પગાર આવે તો કઈ લાગુ. મેં કહા છોડ દેતા શું કરે, પત્ની હારો હોય પણ પતો 4 પગાર આવે તો કયો પગે લાગેલા. રામદેવજી મહારાજ ના દે સાચું ને. એટલે આપણે વ્યવસ્થિત આવવાનું, મસ્ત ધંધો મજૂરી મહેનત કરીને મસ્ત શાંતિથી આવવાનું. આવે એટલે તમારે ખાટલો પોથર દેવાનું, ગોદડી પોથર દેવાનું, પાણી ટાળું પીવડાવી દેવાનું, પછી આખા દૂધની ચા ખોંડ ઉછી નાખીને પીવડાવી દેવાની, પછી ધીરારીને પૂછવાનું બકાતા તરીકે મોડો આવ્યો પહોંચેલો તા ધીરારીને પૂછવું પડે આ આવતા હતા પહોંચેલો. પેલો કંટાળીને આવ્યો હોય બિચારો, એક રખડી રખડીને થાકેલો આવ્યો હોય મજૂરી કરીને કે નોકરી કરીને કે ગમે તે ધંધો કંટાળીને આવ્યો તો કંટાળી જાય ને પાછો ઘેર આવે તો કે હારું બધે જ ઉપાધિ લા તો હોય ઉપાધિ ને ઘેર ઘેર ઉપાધિ હા પછી એવી કે કેમ વિચારે જીવન બાપુ ખબર હારું આ મરી જવાતું હોય છે થાકી ગયો એટલે આવ્યા વહેલા ચાલતા થઈ જાય. આ જીવવાની વાતો બરાબર, આત્માની વાતો તો બહુ કાઠી છે, કોઈ બનવાની નહીં એવી વાતો કરીને કરું હું. કોઈ હોંભરવા રાજી છે ને અને હોંભરીને એક સહી રસ્તે ચાલવાનું કાઠું છે હે. આટલું કરો તોય ઘણું છે. કંઠી ગુરુ મહારાજ પહેરાવે, નાડું બાંધે એટલે આજે કીધું છે અમારે ઈશ્વરભાઈને બરાબર, એ નિયમ પાડવાનો. દારૂ તાળી મોસાર ચોરી જૂઠું વ્યભિચાર પર સ્ત્રીનો સંગ. આ નાડું બાંધે ત્યારે 7 નિયમ આવે. કેટલા નિયમ? દારૂ તાળી મોસાર ચોરી જૂઠું વ્યભિચાર, બીજી સ્ત્રી આપણી માં બરોબર. 7 નિયમ પાડવો. અને 10મી ભક્તિ તો 10 વાતો છે. 10મી એ કાઠી છે એટલે એ તો નહીં બતાડતો. આટલું કરો ને તો તમારા ઘરમાં કજિયો નહીં થાય, કંકાસ નહીં થાય, કશું નહીં, રૂપિયા ખૂટે નહીં, લીલા લેર પીળ આવે નહીં, પનોતી નહીં આવે, પણ આટલું કોઈને કરવું નહીં. બાજરીના ખેતર મેં ઊંચી ડોંગરી તાલી પાડો કેતા સન્યથી પેલે કશું નહીં. હારો હંગાત ને વોવે ને સોરો ને દેરો ને જેઠો ને બધો કૂદે તો પેલો ગાવારો અસલ બોલે હે બાજરીના ખેતર મેં તીતી ઘોડો રમીએ એટલા હોય જોત ખરા હે હારું બોલેલા કેટલું ખરાબ બોલે છે જોત ખરા. દુનિયા પથારી ફરી ગઈ. રામદેવજી મહારાજ ના દે તો આ બધું કરજો જીવનમાં, બીજું કાંઈ નથી. બાકી મરવાનું તો નક્કી છે હે, મરવાનું તો નક્કી છે 100%. વિધાતાના લખ્યા લેખ મીટે નહીં મેરા ભાઈ. તમે લાખ કરો ચતુરાઈ, લખેલું એ બનવાનું એ બનીને રહેવાનું છે. આજનો મારા હે આ ભાઈનો રોટલો લખેલો, મારા ઈશ્વરભાઈનો રોટલો લખેલો, અને આ લખેલો એટલે અમે આવીને ખાવાના. આ કોથી મહારાજ પાછો લઈ આવે, તારો બા લખેલું છે હું કાતો રી કરે. લખેલું એ તો જવાનું નથી. તમારા ભાગ્યમાં જે લખેલું છે એ બધું આવવાનું છે. એટલે કીધું સંતો, તારું સુખ તો તુજને શોધે, સુઈ રહ્યા સોડતાની જોને. બાપુ કીધું તેમ આ પાટના દર્શન કરવા લોકો તેમ તલવલે તોય મેર નહીં પડતો. શું વાત કરે હા તે આ જ્યોતના દર્શન કરવા એમ આના દર્શન. આ તો તમે ભાગ્યશાળી એટલે આના દર્શન મળ્યા પાછી મળવા મુશ્કેલ છે. શું વાત કરો. આ ધણી એવો છે. આજે તમારે આંગણે 12 બીજનો ધણી હે, આ 12 બીજનો ધણી છે. 12 જગ્યાએ હાજરી આપી દીધી રણુજા વાળો. 12 જગ્યાએ 12 સંપ્રદાય છે. એમાં 12 સંપ્રદાય વાળાએ ભજન રાખીને કીધું, આમંત્રણ આપ્યું રામદેવ બાપુને કે તમારે અમારે ત્યાં ભજનમાં આવવું પડશે. રામદેવજી 12 જગ્યાની વાઈક ઝીલી લીધી. 12 જગ્યાની. સતકેલ વાળા કે અમારે તો અહીંયા રામદેવ બાપુ આવેલા, સાહેબ વાળા કે અમારે તો અહીંયા આવેલા, સ્વામિનારાયણ વાળા કે અમારે તો આવેલા, જૈન વાળા કે અમારે તો અહીંયા આવેલા. રામદેવ આ બધા ભેગા થયા ને હવારે બધે
રોમદેવ બાપુ ત્યારથી નામ પડ્યું કે 12 બીજના ધણીને સમરવું એ છે અલખ અવતારી, પાટે પધારો ગુણપતિ. આ 12 જગ્યાએ હાજરી આપી હતી એવો ધણી છે. આની તો વાત એવી છે, મસ્તીનો ધણી દ્વારિકા વાળો અજમલ રાજાને ઘેર દીકરો બનીને ગયો છે. કંકુને પગલે, 9 મહિના પેટમાં ને રહ્યો કંકુને પગલે, એટલે એને પ્રગટ ભગવાન કીધો છે. રામદેવજી મહારાજ